નમસ્કાર દોસ્તો, આજે આપણે એક એવા ટૉપિકની વાત કરવાના છીએ જે ઓલ ઓવર વર્લ્ડમાં એટલે કે આખી દુનિયામાં જે ચાલે છે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. આ પ્રોગ્રામ કેટલો જરૂરી છે, આની કેટલી અસર થાય છે અને આ શેના માટે યુઝ થાય છે, શેના માટે વપરાય છે એ આજે આપણે જોઈશું. તો આ પ્રોગ્રામનું નામ છે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. આ પ્રોગ્રામ યુઆઈપી યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ એ 1978માં એક્સપાન્ડેડ પ્રોગ્રામ ઓન ઇમ્યુનાઇઝેશન EPI તરીકે શરૂ કરવામાં આવ્યું હતું અને પછી 1985માં તેનું નામ બદલાઈને યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું. તો યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામની 12 રસી નિવારણ રોગો સામે મફત રસી પૂરી પાડે છે. પછી રાષ્ટ્રીય સ્તરે જોવા જઈએ તો ડિપ્થેરિયા છે, પર્ટુસિસ છે, ટીટેનસ છે, પોલિયો, ઓરી રૂબેલા, બાળપણના ક્ષય રોગનું ગંભીર સ્વરૂપ, હેપેટાઇટિસ બી અને મેનિન્જાઇટિસ અને ન્યુમોનિયા હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા પ્રકારે બીના કારણે થાય છે. અને ઉપરાષ્ટ્રીય રીતે જોવા જઈએ તો રોટાવાયરસ, ઝાડા, ન્યુમોકોકલ ન્યુમોનિયા અને જાપાનીઝ એન્સેફેલાઇટિસ. તો આ થયું યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામનું ઇન્ટ્રોડક્શન કે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે શું. હવે રસીકરણ અને તેનું મહત્ત્વ શું છે. તો રસીકરણ એ એક એવી પ્રક્રિયા છે જેમાં રસી દ્વારા વ્યક્તિની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરી ચેપી રોગ સામે પ્રતિરોધક કરવામાં આવે છે. એટલે કે જે આપણે કઈ બી રસી આપીએ છીએ શરીરની અંદર તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને જે બહારથી જે આપણને ફોરેન બોડી જે આપણને રોગ ચેપી રોગ હોય છે એનાથી આપણને બચાવે છે. રસી શરીરની રોગ પ્રતિકારક શક્તિને ઉત્તેજિત કરે છે અને શરીરને ચેપી રોગો સામે સુરક્ષા પૂરી પાડે છે. તો સૌથી પહેલાં રસીકરણ શબ્દનો પ્રથમ વખત ઉપયોગ 1796માં એડવર્ડ જેનર દ્વારા કરવામાં આવ્યો હતો. એડવર્ડ જેનર એક વૈજ્ઞાનિક હતા. એ 1796માં રસીકરણ શબ્દનો પહેલીવાર ઉપયોગ કર્યો હતો. તો હવે સૌથી પહેલાં રસીમાં જે બાળક જન્મે છે અને જન્મતાની સાથે જે રસીઓ આપવામાં આવે છે તેની વાત કરીશું. જન્મતાની સાથે સૌથી પહેલાં આપણી બોડીમાં ઇન્જેક્શન જે ઇન્સર્ટ કરે છે એ સૌથી પહેલાં હોય છે વિટામિન કે હોય છે. વિટામિન કે એક ઇન્જેક્શન છે, રસી નથી. પણ જે રસી હોય છે તે સૌથી પહેલાં BCG બેસિલસ કેલામાઇડ ગ્યુરીન નામની વેક્સિન છે રસી. તે જન્મ વખતે અથવા બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધીમાં શક્ય હોય તેટલું વહેલું જન્મ સમયે જે તે દવાખાનામાં હોય છે ત્યાં આપવામાં તો આવે જ છે. પણ જો કદાચ પોસિબલ ના હોય તો તમે 1 અઠવાડિયા કે 1 વર્ષ સુધીમાં મુકાઈ શકો છો. પણ જેટલું વહેલું બને તેટલું જલ્દી કરાવો. 0.1 ml આપવાની હોય છે ચામડીના પ્રથમ પડમાં એટલે કે ઇન્ટ્રાડર્મલ. એ આખા ઓલ ઓવર વર્લ્ડમાં આ એક યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન જે છે એ કેમ આવી રીતે રાખવામાં આવ્યું છે, કેમ કે એક ઓળખાણ રહે કે આ જગ્યાએ છે તો BCG આપેલી જ છે. ડાબા હાથના બાવડા પર જે બી સ્કાર બને છે BCGનો ઇન્ટ્રાડર્મલ રીતે જે પાકીને વેક્સિનનો સ્કાર બને છે તે યુનિવર્સલ ઓલ ઓવર વર્લ્ડમાં જોવા જઈશું તો તે ડાબા હાથે જ હશે. BCG પછી બીજી આપવાની આવે છે ઝેરી કમળાની રસી. જન્મ વખતે અથવા જન્મના 24 કલાકમાં શક્ય એટલું વહેલું તે આપવાનું છે 0.5 ml સ્નાયુમાં એટલે કે ઇન્ટ્રામસ્ક્યુલર. ડાબી જાંઘ પર વચ્ચે અને બહારની બાજુ, અંદરની સાઈડ નહીં, વચ્ચે અને બહારની બાજુ આપવાની હોય છે. કેમ કે બહારની બાજુ કેમ રાખવામાં આવે છે, બહારની બાજુ જે તે વેક્સિન આપશે એમને કમ્ફર્ટ થશે અને પ્લસમાં બાળકને પણ મસલ જે બહારની સાઈડ હોય છે એ વધારે પડતા પેલું જથ્થામાં મળશે તમને તો ત્યાં લગાવી શકાય છે. પોલિયો 0 તો એ જન્મ વખતે જ આપવામાં આવે છે અથવા પ્રથમ 14 દિવસ દરમિયાન શક્ય એટલા વહેલા 2 ટીપા આપવામાં આવે છે મોં વાટે. હવે જે બીજી પોલિયો છે એ પોલિયો 1, 2, 3 એ 6 અઠવાડિયા, 10 અઠવાડિયા અને 14 અઠવાડિયામાં પૂરા થયેથી 2 ટીપા મોં વાટે આપવામાં આવે છે. હવે જોવા જઈએ તો બીજી છે 1, 2 અને 3, 6, 10, 14 અઠવાડિયામાં એક તો પોલિયોની 3 ડોઝ આવશે, બીજા રોટાવાયરસના 3 ડોઝ આવશે. 6, 10, 14 અઠવાડિયામાં 2 ml આવશે મોં વાટે. પછી જે પેન્ટાવેલેન્ટ છે એ 6, 10, 14 આવશે. પેન્ટાવેલેન્ટ છે એમાં 5 રસીનું કોમ્બિનેશન છે એટલે કે અંદર 5 રસી છે. તેમાં આવશે DPT અને ઇન્ફ્લુએન્ઝા અને હેપેટાઇટિસ બી એમ કરીને 5 વેક્સિનનું એક કોમ્બિનેશન બનાવ્યું છે તે પેન્ટાવેલેન્ટ છે. એ 0.5 ml સ્નાયુમાં એટલે કે ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે 90 ડિગ્રી. તે પણ ડાબી જાંઘ પર વચ્ચે અને બહારની બાજુ.
પછી પીસીવી અને એફઆઈપીવી ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન અને એફઆઈવી ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન એ બંને 6 અને 14 અઠવાડિયામાં. પેલી 3 હતી એ 6, 10, 14 અઠવાડિયામાં, અને આ જે 6, 14 અઠવાડિયામાં 2 વેક્સિન છે પીસીવી અને એફઆઈપીવી. એના ફક્ત 2 ડોઝ છે, 1 અને 2. તો પીસીવી જે છે 0.5 ml આપવામાં આવશે સ્નાયુમાં, એટલે કે ઇન્ટ્રામસ્ક્યુલર, જમણી જાંઘ પર વચ્ચે અને બહારની બાજુ. બીજી એક છે એફઆઈપીવી, તે પણ 6 અને 14 અઠવાડિયામાં આપવામાં આવશે. 0.1 ml આપવામાં આવશે ચામડીના પ્રથમ પડમાં, એટલે કે ઇન્ટ્રાડર્મલ આપવામાં આવશે, અને એ પણ જમણા બાવડા પર. બીજી એફઆઈપીવી ત્રીજો ડોઝ આવશે, એ 9 માસ પૂરા થયાથી. 9 માસ પૂરા થયાથી કેટલી વેક્સિન આવે છે? જો 4 વેક્સિન આવે કુલ ટોટલ. એફઆઈપીવી ત્રીજો ડોઝ, ઓરી રૂબેલા પહેલો ડોઝ 9 મહિના પૂરા, પીસીવી બુસ્ટર પણ આવશે, અને વિટામિન એ પણ પહેલો ડોઝ આવશે. એફઆઈપીવી જે છે એ 9 મહિનામાં 0.1 ml, એ પણ ઇન્ટ્રાડર્મલ ડાબા બાવડા પર આપવામાં આવશે આ વખતે. ઓરી રૂબેલા છે એ 9 મહિના પૂરા થયા પછી 0.5 ml ચામડીની નીચે, આમાં ચામડી નીચે લખ્યું છે એટલે કે સબક્યુટેનિયસ આપવામાં આવશે, એ જમણા બાવડા પર આપવામાં આવશે. પીસીવી બુસ્ટર છે 9 માસ પૂરા થયા પછી 0.5 ml સ્નાયુમાં, એટલે કે ઇન્ટ્રામસ્ક્યુલર, જમણી જાંઘ પર વચ્ચે અને બહારની બાજુ. અને વિટામિન એનો પહેલો ડોઝ 9 મહિના પૂરા થયા પછી 1 ml, 1 ml એટલે કે 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ મોં વાટે આપવામાં આવશે. હવે ઓરી રૂબેલાનો બીજો ડોઝ એ 16 માસ પૂરા થયાથી, એટલે કે 1.5 વર્ષમાં 0.5 ml આપવાની છે ચામડીની નીચે, સબક્યુટેનિયસ આપવાની છે જમણા બાવડા પર. ત્રિગુણી બુસ્ટર એટલે કે ડીપીટી, ડિપ્થેરિયા પર્ટુસિસ ટિટેનસ, એ ત્રિગુણી બુસ્ટર પહેલું આપવામાં આવે છે, એ 16 માસ પૂરા થયેથી 0.5 ml સ્નાયુમાં ડાબી જાંઘ પર વચ્ચે અને બહારની બાજુ આપવામાં આવે છે. હવે 1, 2, 3 પોલિયો પતી ગયા. હવે પોલિયો બુસ્ટર આવે છે, એ 16 માસ પૂરા થયેથી આવે છે, 2 ટીપા આવે છે મોં વાટે. પછી વિટામિન એ બીજોથી અને 9મો ડોઝ, જે પહેલો આપ્યો એ 9 મહિના પૂરા થયેથી આપ્યો. હવે બીજા વર્ષથી 9 મહિના, બીજા 12 મહિના એટલે 1 વર્ષ પૂરું થઈ ગયું. બીજા વર્ષે આપવામાં આવે છે વિટામિન એ બીજોથી 9મો ડોઝ, એટલે કે 8 ડોઝ ટોટલ આપવામાં આવે છે. એમાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અને ઓગસ્ટ મહિનામાં જે તે પીએચસી સીએચસી હોય ત્યાં રાખવામાં આવે છે. આમાં પહેલામાં 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ હતા, આમાં 2 ml એટલે કે 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ મોં વાટે. વિટામિન એમાં બીજા વર્ષથી 5મા વર્ષ સુધી, એટલે કુલ 4 વર્ષ થયા, 4 દુ 8, 8 ડોઝ થયા, એટલે કે 8 ગુણ્યા 2, 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ, એટલે 8 દુ 16 ઇન્ટરનેશનલ યુનિટ, અને 9મા મહિને એક આપેલો એટલે 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે છે. કુલ ટોટલ વિટામિન એના ડોઝ છે 5 વર્ષ સુધીમાં તે 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે છે. હવે જે બીજું છે ત્રિગુણી બુસ્ટર બીજો, એ 5 વર્ષ પૂરા થયેથી આપવામાં આવે છે, એ પણ 0.5 ml સ્નાયુમાં, એટલે કે ઇન્ટ્રામસ્ક્યુલર બાવડા પર આપવાના. કોઈ બી બાવડું ચાલે, જમણું કે ડાબું. હવે બીજી છે ધનુની રસી ટીડી, 10 વર્ષે અને 16 વર્ષે, 2 છે, 10 વર્ષે પણ અપાય અને 16 વર્ષે પણ આપવાની, 0.5 ml સ્નાયુમાં બાવડા પર. હવે આ થયું યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ જે છે, એક શેડ્યુલ છે કે બાળકને આટલા આ પ્રમાણે ડોઝ આપવાનો છે. તેમાંથી આપણે દરેક વેક્સિન અને કયા રોગ સાથે તે રક્ષણ આપે છે તે સમજીશું. તો પહેલી છે આમાં બીસીજી.